નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગઈકાલે ભાવનગરમાં જે ન્યાયસભા મળી હતી, આ દરમિયાન એક એવી વાતો વહેતી થઈ હતી કે કોળી સમાજના નેતા રાજુ સોલંકી અને તેમના પુત્ર બ્રિજરાજ સોલંકીને બોલવા દેવામાં નથી આવ્યા તેવી વાત છે તે અલગ અલગ માધ્યમોમાં ચાલી રહી હતી। આ બાબતને લઈને અમે કોળી સમાજના નેતા રાજુ સોલંકી સાથે ફોન પર સંપર્ક કર્યો અને આ સમગ્ર ઘટનામાં હકીકત શું હતી ત્યારે આ સમગ્ર મામલે તેમના પાસેથી હકીકત જાણવાનો પ્રયાસ કર્યો કે આમાં ખરેખર આ પ્રકારની વાત હતી કે તેમને બોલવા દેવામાં નથી આવ્યા તેને લઈને થોડાક સમય માટે રકઝક જરી હતી કે પછી અન્ય કોઈ કારણ હતું। ત્યારબાદ રાજુ સોલંકીએ આ મામલે પોતાનો પક્ષ મૂકતા ખુલાસો કર્યો છે અને આ ઘટનામાં વાસ્તવિકતા કંઈક જુદી હોય તેવો દાવો તેઓ દ્વારા કરવામાં આવ્યો છે। પહેલાં તો આ ઘટનાના મામલે રાજુ સોલંકીએ આખી ઘટના શરૂઆતથી જણાવી છે કેમ આ થોડી બોલાચાલી તેમની થઈ હતી તે સાંભળો। હાલ કોળી સમાજના દિગ્ગજ નેતા રાજુભાઈ સોલંકી જોડે ચૂક્યા છે। ગઈકાલે તેઓ ન્યાયસભામાં ગયા હતા। એવી વાત ઘણા બધા માધ્યમોમાં રાજુભાઈ ચાલી રહી છે કે તમે લોકો બ્રિજરાજ સોલંકી અને રાજુ સોલંકી બોલવા માંગતા હતા, ભાષણ આપવા માંગતા હતા, પણ તેમને આયોજકે બોલવા ન દીધા એટલે થોડાક સમય માટે રકઝકની સ્થિતિનું નિર્માણ થયું। હવે આમાં હકીકત શું છે એ જાણવા માંગીએ છીએ અમે કે આમાં ખરેખર આવું હતું કે કંઈક ઘટના બીજી જ હતી। જી ફૈઝનભાઈ, હકીકત એવી છે કે આમાં બીજું કોઈ ઇસ્યુ નથી। ખરેખર આમાં ટીવી મીડિયાની અંદર જે પણ ચેનલમાં ચાલતું હોય એમાં જે વાસ્તવિકતા છે એનીથી વિપરીત ચાલે છે, એવો કોઈ ઇસ્યુ નહોતો। પરંતુ ક્યાંક ને ક્યાંક આયોજકોએ એવું નક્કી કરેલું હતું કે ભાઈ જે રાજકીય હોય, જે સમાજના મોટા નેતાઓ હોય એને સ્પીચ ન આપી અને એને બોલવા ન દેવા, જેથી કરીને દૂર દૂરથી આ ન્યાય સભામાં કચ્છમાંથી 400 કિલોમીટરથી બધા સમાજના લોકો આવ્યા હોય અને એવી અપેક્ષા હોય ક્યાંક ને ક્યાંક કે ભાઈ સમાજના જે મુખ્ય નેતાઓ છે, જે ચહેરાઓ છે એને સાંભળવા માટે અમે આવ્યા હોય, એ લોકો શું માર્ગદર્શન આપે છે, એ લોકો શું રણનીતિ બનાવે છે, એના વિચારો શું છે એ સાંભળવા માટે આવ્યા હોય। તો એના માટે થઈને ઘણા બધા કાર્યક્રમને પૂરો કરવાની જાહેરાત કરી એટલે ઘણા બધા મંચ ઉપર આવી અને થોડુંક આક્રોશ વ્યક્ત કરવા માંડ્યા। એટલે મેં આ લોકોને શાંત પાડ્યા અને કીધું કે ભાઈ આયોજકો જે રીતે આયોજન કરે એની વ્યવસ્થા પ્રમાણે આપણે એને સહકાર આપવાનો હોય। આ આપણા સમાજનો કાર્યક્રમ છે, આમાં બીજો કોઈ ઇસ્યુ ન હોય। એ લોકોએ નક્કી કર્યું હોય કે એટલા લોકોએ બોલવાનું છે, એમાં આપણે કઈ બીજું ઇસ્યુ કરવાની જરૂર નથી। પણ આયોજકોને મેં એટલું કીધું કે ભાઈ ખરેખર ભલે તમે બીજા કોઈને બોલવા ન આપો, તમારી જે તમે આયોજન બનાવ્યું હોય, જે રીતે નક્કી કર્યું હોય એ પ્રમાણે બરાબર છે, પણ ક્યાંક ને ક્યાંક આપણા ધર્મગુરુ છે ઋષિ ભારતી બાપુ એટલે દૂરથી આવ્યા છે, એની સાથે એટલો મોટો કાફલો આવ્યો છે સમાજનો, તો લોકોની પણ એવી લાગણી હોય, અપેક્ષા હોય કે ધર્મગુરુ હોય એના મુખે બે શબ્દ આશીર્વચન સાંભળીએ કે આપણે એના મુખે કંઈક માર્ગદર્શન લઈએ। પણ મારી એટલા પૂરતી જ વાત હતી કે તમે બીજા કોઈને નહીં, ખાલી ધર્મગુરુ આપણા છે ઋષિ ભારતી બાપુ, એને તમે માઇક આપો એટલે એ લોકો સમાજને સાંત્વનતા આપી દે કે માર્ગદર્શન આપી દે, એટલા પૂરતી વાત હતી। આમાં બીજો કોઈ ઇસ્યુ ન હોય। આયોજકોએ જે ન્યાય સભાનું આયોજન કર્યું છે એ પ્રમાણે બધાએ આગેવાનોએ, સમાજના લોકોએ સાથ સહકાર આપવાનો જ હોય, કારણ કે આ કોઈ રાજકીય અખાડો નથી ફૈઝનભાઈ। આ એક માત્ર ને માત્ર સમાજને ન્યાય માટેની એક સભા હતી। સમાજના હક અને અધિકાર માટે લોકો ભેગા થયા હતા અને સમાજને કઈ રીતે ન્યાય મળે, સમાજની કઈ રીતે વિકાસ અને પ્રગતિ થાય, દરેક સમાજ સાથે સુમેળથી ખભેથી ખભો મિલાવીને કઈ રીતે સમાજની પ્રગતિ થાય, શિક્ષણ ક્ષેત્રે કઈ રીતે સમાજ આગળ વધી શકે, ધંધા રોજગારમાં આર્થિક રીતે કઈ રીતે સદ્ધરતા લાવી શકે, એ દિશામાં ચિંતન કરવાનું હતું અને ચર્ચાઓ કરવાની હતી। તો એમાં બીજો કોઈ ઇસ્યુ નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક વધારીને અમુક ચેનલમાં બતાવવામાં આવ્યું છે। આમાં એવો કોઈ ઇસ્યુ હોઈ ન શકે, કારણ કે બોલવું ન બોલવું એ મહત્વનું નથી, સમાજને ન્યાય મળે એ મહત્વનું છે। ન્યાય કઈ દિશામાં મળે, કઈ રણનીતિથી મળે, શું કરવાથી મળે, આવનારા દિવસોમાં અન્યાય ન થાય એના માટે શું કરવું જોઈએ, આવનારા દિવસોમાં કોળી સમાજને વારંવાર થતા જે અન્યાયો છે, હમણાં જોઈ લો તમે, કોટડાની અંદર જોઈ લો, લાઠીની અંદર જોઈ લો, જસદણ વિછિયાની અંદર તમે જોઈ લો, હળદળમાં જોઈ લો, પોલીસ દ્વારા, પોલીસ અધિકારીઓ દ્વારા આ લોકો ઢોર હોય, આ લોકો જંગલી લોકો હોય એવી રીતે એને બર્બરતાથી મારવામાં આવ્યો। આ એક
ખૂબ હળાહળ કોળી અને ઠાકોર સમાજ સાથે, પછાત સમાજ સાથે આ લોકશાહીની અંદર અન્યાય થઈ રહ્યો છે. એટલા માટે આ સભાનું આયોજન થયું હતું અને આ ન્યાય સભાની અંદર એવો બીજો કોઈ ઇસ્યુ નથી. અને ખરેખર આવનારા દિવસોમાં પણ કોળી સમાજ ખૂબ જ તાકાતથી ન્યાય મેળવવા માટે અને પોતાના હક અને અધિકારની લડાઈ લડવા માટે મજબૂતાઈથી મેદાનમાં આવવાનો છે. ચોક્કસથી રાજુભાઈ, ખૂબ ખૂબ આભાર. તમે ગઈકાલની જે ઘટનાને લઈને સ્પષ્ટતા કરી છે અને પોતાનો ખુલાસો આપ્યો છે. એ હતા કોળી સમાજના દિગ્ગજ નેતા રાજુભાઈ સોલંકી. તેમણે જે ગઈકાલે થોડુંક ઘટનાઓ સમાચાર માધ્યમોમાં ચાલી, ત્યારબાદ તેમણે પોતાનો ખુલાસો કર્યો છે. આપણે સાંભળ્યા હતા કોળી નેતા રાજુ સોલંકીને. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આયોજકોએ જે નક્કી કર્યું છે તે પ્રમાણે આયોજન થયું છે, પરંતુ આમાં જે ઋષિ ભારતી બાપુ કોળી સમાજના જે ધર્મગુરુ છે તેમને બોલવા દેવા માટેની વાત હતી ને તેને લઈને એક રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ જે કાર્યક્રમ પૂર્ણ થયો હતો તેના કારણે તેઓ બોલી શક્યા નહીં ને તેના માટેની જ આ બાબતને લઈને આ જે અલગ સ્વરૂપ આપવામાં આવ્યું. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.